મેં ઘણા કેસીસમાં જોયું છે કે આપણા જે સિટીમાં રહેતા હોય છે, નાના બાળકોથી માંડીને વૃદ્ધ સુધી બધામાં ડિઝીઝ ગામડાના લોકો કરતાં વધારે જોવા મળે છે. એનું શું કારણ છે? તો સમજીએ. પહેલાં તો આપણે જે સિટીના લોકો હોઈએ છીએ તે હેવી બ્રેકફાસ્ટ લઈએ છીએ. એના પછી આપણે શું કરીએ છીએ? 8 થી 10 કલાકની ડેસ્ક લાઈફ હોય છે આપણી. મતલબ કે લેપટોપ લઈને આપણે એક ટેબલ પર બેસી જઈએ છીએ અને એટલું આપણું બેઠેલું જીવન હોય છે. અને ઓબેસિટીથી પીડાઈએ છીએ, જે આગળ જઈને ડિઝીઝ કરે છે. વિલેતા લોકોમાં શું ફરક છે? એ લોકો દિવસનું 8 થી 10 કિલોમીટર તો એટલીસ્ટ ચાલી લેતા હોય છે. એ સાથે પોલ્યુશન, તો સિટીમાં આપણે શ્વાસ લેવાના નામે ખાલી પોલ્યુશન લઈએ છીએ. જો આપણા ફેફડા ચેક કરવામાં આવે તો એમાં હવા કરતાં વધારે પોલ્યુશન મળશે. નાના છોકરાઓ પણ અત્યારે સિટીમાં શ્વાસની તકલીફથી પીડાય છે, જ્યારે ગામડામાં એટલી ગ્રીનરી છે, એટલી શુદ્ધ હવા છે કે ત્યાં પોલ્યુશનના તમને અસર પણ નહીં દેખાય. રાઈટ? તો એના કારણે ત્યાં શ્વાસની તકલીફો પણ જોવા નહીં મળે. ગામડા લોકોની લાઈફસ્ટાઈલ શું હોય છે? પ્રોપર સંધ્યા ટાણે જમી લેવું અને રાતના એટલીસ્ટ 10 વાગ્યા પહેલાં સૂઈ જવું. અને સિટીના લોકો શું કરતા હોય છે? 10 વાગ્યા સુધી તો રાતે ઘરે આવવાનો પણ ટાઈમ નથી હોતો. રાતે 11-12 વાગે જમવું, 2-3 વાગે રાતે સૂવું અને મોડે સુધી સૂતું રહેવું વગેરે જેવી કન્ડિશન્સના કારણે આપણું બોડી એક જે નોર્મલ આપણી બાયોલોજિકલ સાયકલ હોય છે તે ડિસ્ટર્બ થઈ જાય છે અને આપણા બોડીમાં ડિઝીઝનું પ્રમાણ વધી જાય છે. અને એટલે જ ગામડાની લાઈફસ્ટાઈલ અને સિટીની લાઈફસ્ટાઈલના કારણે આટલો મેજર ડિફરન્સ આવે છે. તો એટલે જ કહેવાય છે મોડર્ન લાઈફ નીડ્સ એન્શિયન્ટ હેબિટ્સ.